વડોદરા શહેરના હાર્દ સમાન અને વાહનોથી સતત ધમધમતા માંડવી એમજી રોડ પર આવેલી એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુકાન વર્ષો જૂના મકાનમાં આવેલી હોવાથી જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। શહેરના મુખ્ય અને ભરચક બજારમાં બનેલી આ ઘટનાના કારણે ખરીદી કરવા આવેલા નાગરિકો તેમજ આસપાસના દુકાનદારોમાં ભારે ગભરાટ અને ભયની સ્થિતિ ફેલાઈ ગઈ હતી। આગની દુર્ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા જ શહેરના 2 અલગ અલગ અગ્નિશમન કેન્દ્રોના લાશ્કરો સત્વરે ઘટના સ્થળે દોડી ગયા હતા। કાપડનો વિપુલ જથ્થો અને લાકડાનું જૂનું બાંધકામ હોવાને કારણે આગ અત્યંત ઝડપથી પ્રસરી રહી હતી, પરંતુ અગ્નિશમન દળના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી। સમયસર લેવાયેલા આ પગલાંને લીધે આગ આસપાસની અન્ય દુકાનોને પોતાની ઝપેટમાં લે તે પૂર્વે જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેનાથી પાડોશી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આ દુર્ઘટના અને બચાવ કામગીરીના પગલે શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા આ માર્ગ પરનો વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો અને કલાકો સુધી માર્ગ પર અડચણ ઊભી થઈ હતી। વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર આ ભીષણ આગમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, જે એક મોટી રાહતની વાત છે। હાલમાં સંબંધિત વિભાગ દ્વારા આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેમજ આર્થિક નુકસાનીનો તાગ મેળવવા માટે સઘન તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમને માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે આગના ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે અને દાંડિયા બજાર અને પાણીગેટની 2 ટીમ અત્યારે કામગીરી ચાલુ છે। નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી અમને। ફાયર સેફટીનું સાધનો કેવું હતા? ફાયર સેફટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ તપાસનો વિષય છે। બિલ્ડિંગ થોડી જર્જરિત ને જૂની લાગે છે। બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે। પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર।